કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર જય સરદાર સ્કૂલ દરેક વિદ્યાર્થીનું હૃદયથી સ્વાગત કરે છે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર ગોંડલ જય સરદાર સ્કૂલ દરેક વિદ્યાર્થીનું અભિવાદન કરે છે. આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર લગભગ પહેલો પાઠ અને ત્રીજો પાઠ ચાલી ગયા. આપણે આજે બીજો પાઠ જોવા જઈ રહ્યા છીએ. ઇતિહાસનો બીજો પાઠ. બીજા પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને પરંપરાઓ. કઈ કઈ પરંપરાઓ? તો કે એની અંદર હસ્ત અને લલિત કલા વિશેની વાત આ પાઠની અંદર આપવામાં આવી છે. સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પાઠ છે. જેમ પહેલા પાઠની અંદર સંસ્કૃતિ એટલે શું, માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની કલા. વારસો એટલે શું? તો કે આપણા ઋષિમુનિ તરફથી, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. એ બાબતની ચર્ચા કરી ગયા. વિભિન્ન પ્રકારના લોકો, દેશ વિદેશની અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી અને જે વહીવટ કરતા હતા, શું કરતા હતા, કઈ રીતે તેને ભારતને ગુલામ બનાવ્યું, આ બધી બાબતોની ચર્ચા આપણે જાણીએ છીએ. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિ હતી. એમ કહી શકાય કે પૃથ્વીના પેટાળની અંદર 48 સંસ્કૃતિ હતી. પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ, પણ ભારતની સંસ્કૃતિ અડીખમ ઊભી રહી છે. એના પાયામાં છે ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસાના જે પ્રકારો છે, આપણા ઋષિમુનિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આ વારસાના અલગ અલગ પ્રકારો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્ર, આપ જાણો છો, મા બાપ જેવા આપણે હોય ને, જૈવિક વારસો કહેવાય. પછી વન, નદી, સરોવર, એ બધી બાબતોની જે રચના કરવામાં આવી છે કુદરતે, એને આપણે કહીએ છીએ કે કુદરતી અથવા પ્રાકૃતિક વારસો. અને મનુષ્ય પોતાની બુદ્ધિ દ્વારા, મનુષ્ય પોતાની બુદ્ધિ, આવડત અને કલા અને એના દ્વારા છે વિકાસ કર્યો છે. મનુષ્ય પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને એના દ્વારા જે સર્જન કરેલું છે એને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસાની વાત આ પાઠની અંદર આપવામાં આવી છે. શું કલા છે ભારતની! માટીકામ ને વણાટકામ ને પાટણના પટોળા ને બધું ફેમસ છે. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ધ બેસ્ટ સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ ધ બેસ્ટ સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ ભવ્યાતિ ભવ્ય કે દિવ્યાતિ દિવ્ય આવી ભારતની સંસ્કૃતિ છે. તો એના પાયાની અંદર છે એવી કંઈક કલા, એના પાયામાં છે એવી પરંપરા. આપણે જાણીએ છીએ કે આગે સે ચલીએ પીછે લોટા દી, ઉસકો રૂઢી બોલતે હૈ. પણ રૂઢીના બદલે પરંપરા. ભારતની અંદર આપણે મંદિરે જઈએ છીએ તો બેલ વગાડીએ છીએ. કોઈ પણ પ્રકારની અંદર, અત્યારે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ, તો પિતૃને તર્પણ કરવા માટે આપણે પીપળાને પાણી રેડીએ છીએ. મૂલ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપેણે, અગ્રત શિવ રૂપાય, અસ્વસ્થાય નમો નમઃ. સવારે ઉઠીએ અને દીવો અગરબત્તી કરીએ છીએ. તુલસીને ક્યારે દીવો કરીએ છીએ? તુલસી સી સખી શિવે પાપ હારિણી પુણ્ય દે, નમસ્તે નારદ નુતે નમો નારાયણ પ્રિય. શું વાત છે ભારતના લોકોની જે પરંપરા! સવારે ઉઠી અને તરત જ હાથ જોઈને શ્લોક બોલે છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તો ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. ધરતી ઉપર એ પગ મૂકતા શ્લોક બોલે છે. સમુદ્ર વસને દેવી, પર્વસ્તસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદર સ્પર્શમ ક્ષમસ્વમે. આ રીતે કોઈ પણ બાબતની અંદર એ ત્રિકાળ સંધ્યા બોલે છે. સવારે સૂતી વખતે, બપોરે જમતી વખતે, કોઈ પણ બાબતની અંદર સવારે ઉઠે છે તો ભગવાનને યાદ કરે છે, જમતી વખતે ભગવાનને યાદ કરે છે, સાંજે સૂતી વખતે ભગવાનને યાદ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય બોલીને સૂવે છે. જમતી વખતે યજ્ઞ શિષ્ટાસીના આ 4 શ્લોક બોલે છે. મારું ખાધેલું ભગવાન તું પચાવે છે. હું સૂઈ ગયો હતો, મૃત્યુ, મને ખબર નથી. ઊંઘની અંદર, ઊંઘ એટલે એક પ્રકારનું આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્ર મૃત્યુ. પરંતુ સવારે ઉઠ્યા, આપણને યાદ આવ્યું કે મારે શું કરવાનું છે. મારે સ્કૂલે જવાનું છે, મારે વિદ્યાર્થીને ભણાવવાના છે, મારે ટોપિક લેવાનો છે, મારે વાડીએ જવાનું છે, મારે બિઝનેસ ફેક્ટરીએ જવાનું છે. આ રીતે કોઈ પણ મારે મિટિંગ લેવાની છે, તો બધું યાદ આવે છે. સ્મૃતિ શક્તિદાન આપે છે, સ્મૃતિદાન આપે છે, શાંતિદાન આપે છે. માટે આપણે યાદ કરીએ છીએ. કારણ કે ભારતના ભારતીય લોકો, ભારતની સંસ્કૃતિ છે. માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ, જીવન જીવવાની કલા એટલે સંસ્કૃતિ, ધ વે ઓફ લાઈફ એટલે સંસ્કૃતિ. અને આ રીતે ભારતની સંસ્કૃતિની, ભારતની દિવ્યતાની, ભારતની ભવ્યતાની ભારતના લોકોને ખબર છે અને વિશ્વ તેની નોંધ લે છે. કારણ કે ભારતમાં એવી વ્યક્તિઓ થઈ ગઈ, આર્યભટ્ટ, જેને શૂન્યની શોધ કરી, પતંજલિ, બધા લોકો કહે છે યોગ કરો, યોગ કરો. વિશ્વ આખું યોગ દિવસ ઉજવે છે 21મી જૂન, એટલે વિશ્વ યોગ દિવસ. કોને શીખવું? ઇન્ડિયા, ભારત. ભારતમાં જન્મ મળવો દુર્લભ છે વિદ્યાર્થી મિત્ર. આપણે ભારતમાં જન્મ્યા ને આપણે માટે ગૌરવ છે. આપણે માટે એક આનંદની વાત છે કે હું ભારતીય છું. આઈ એમ સિટીઝન ઓફ ધ ઇન્ડિયન. હું ભારતનો નાગરિક છું. મારા માટે એક સારી વાત કહી શકાય, કે મારા માટે એક ગૌરવપૂર્ણ વાત કહી શકાય. કારણ કે મારો જન્મ ભારતમાં થયો. 10 અવતારો ભારતની અંદર થઈ ગયા. આ ભારતની જે કલ્ચર છે, આપણે બોલીએ છીએ ને ઇન્ડિયન કલ્ચર,
ભારતના લોકો ભારતની સંસ્કૃતિ ભૂલી અને પશ્ચિમીકરણ અપનાવી રહ્યા છે, પણ અમેરિકાની અંદર કદાચ અમેરિકન વિદ્યાર્થીઓ કદાચ ઇન્ડિયન કલ્ચર ચેપ્ટર ભણે છે અને આપણે આપણું ભૂલી અને બીજાનું અપનાવીએ છીએ. આ બાબતની વાત આ પાઠમાં આપવામાં આવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા હો ભારત દેશ હે મેરા. ભારતની ભૂમિ એટલે સુવર્ણ ભૂમિ. મરી મસાલા ગળી તજ લવિંગ એલચી એની વિદેશની અંદર માંગ હતી. ભારતની ચીજવસ્તુ વિદેશમાં જતી હતી અને વિદેશની ચીજવસ્તુ ભારતમાં આવતી હતી. આપણે વિશ્વને આપતા હતા. ભારતની સંસ્કૃતિ આદાન પ્રદાન. હેજી તારા આંગણિયા પૂછીને આવે ને આવકારો મીઠો આપજે, કેમ આવ્યા છો એમ ન પૂછજે. આ ભારતની સંસ્કૃતિ છે. ભવ્યથી ભવ્ય, દિવ્યથી દિવ્ય આ ભારતની સંસ્કૃતિ. આ ભારતની સંસ્કૃતિની જે ભવ્યતા છે, ભારતની સંસ્કૃતિની જે દિવ્યતા છે, એની જે સુગંધ છે, પરિમલ છે, સુવાસ છે, એ વિશ્વમાં ફેલાયેલી છે. અને એટલે પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો, હોલેન્ડના ડચ લોકો, વલંદા, અંગ્રેજો, ફ્રેન્ચો બધાને ભારતમાં આવવું પડ્યું. દેશ વિદેશની પ્રજાઓ ભારતમાં આવી. નાલંદા, તક્ષશિલા, વલ્લભી આવી વિદ્યાપીઠો હતી. સંસ્કૃતના પ્રકાંડ પંડિત બનવા માટે દેશ વિદેશના લોકોને ભારતમાં શિક્ષણ મેળવવા માટે આવવું પડતું હતું. ત્યાં કેટલા વિદ્યાર્થીઓ, 5,000, 17,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. ભગવાન કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. 17,000 વિદ્યાર્થી ભણતા હતા. આ ભારતની સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્ર, પહેલા પાઠની અંદર, ઇતિહાસની અંદર આપ જોઈ ગયા કે ભિન્ન ભિન્ન પ્રજાના લોકો ભારતમાં આવ્યા. નેગ્રીટો લોકો આવ્યા, ઓસ્ટ્રેલોઇડ લોકો આવ્યા, દ્રવિડ લોકો આવ્યા. પછી અન્ય પ્રજાની અંદર અલ્પાઇન છે, ડિનારિક છે, આર્મેનોઇડ છે, એ ઉપરાંત મોંગોલોઇડ છે અને આર્ય લોકો. ભારતની સંસ્કૃતિ એટલે આરણ્ય સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એટલે ભારતના લોકો માટે, ભારત માટે, હિન્દુસ્તાન માટે આર્યાવ્રત, જંબુ દ્વીપ આ શબ્દ વાપરવામાં આવે છે. આ ભારતની જે ભવ્યતા છે, ભારતની દિવ્યતા છે. પેલો પાઠ, ધ બેસ્ટ પાઠ તમે જોઈ ગયા. આપણો ભવ્ય વારસો, આપણો ભવ્ય વારસો. એમ શબ્દ જે છે કે ભારતનો વારસો, પણ ભારતના એટલે આપણે ભારતના છીએ. આઈ એમ સિટીઝન ઓફ ધ ઇન્ડિયન, હું ભારતનો નાગરિક છું. અને ભારતની ભવ્યતા શું છે વિદ્યાર્થી મિત્રો, ભારતની દિવ્યતા શું છે આપ જાણો છો. તો આ રીતે પેલા પાઠની અંદરની ઘણી બધી બાબતો આ બીજા પાઠની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ. ઇતિહાસનો બીજો પાઠ છે. 1 થી 7 પેજ તમે પેલો પાઠ ભણી ગયા. આ પાઠની અંદર આપણે 8 પેજ ઉપર પેલા પેરેગ્રાફ પ્રસ્તાવનાની અંદર શું જોવાનું છે, તો ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને હસ્તલલિત કલાઓની અંદર ભારતની છે અમી ધારા, ભારતની છે દ્રષ્ટિગોચર એવી જે બાબતો છે, ભારતની અંદર જે લોકશાહી છે, સમાજવાદ છે, બિનસાંપ્રદાયિકતા છે, ભારતની જે ભવ્યતા છે, એની બાબતોની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છીએ. તો ભારતની ભૂમિ એટલે સમૃદ્ધ ભૂમિ હતી. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. એમાં કંઈ મીનમેખ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં ભૌતિક અને જૈવિક વારસાનો પણ સમાવેશ થાય છે. પહેલા પાઠમાં આપણે જોયું કે પ્રાકૃતિક વારસો વન, નદી, સરોવર, જંગલ, તરુ, જીવ, જંતુ, પશુ, પંખી એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. જેનું સર્જન કુદરત કરે છે, ઈશ્વર કરે છે, એને પ્રાકૃતિક વારસો કહેવાય. અને મનુષ્ય પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય એના દ્વારા જે સર્જન કર્યું એટલે સાંસ્કૃતિક વારસો. અને એ જ બાબત અહીં આપણે જોવાની છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો મનુષ્ય પોતાની બુદ્ધિ દ્વારા શું બનાવ્યું. ભારતે પોતાની સંસ્કૃતિ, ભારતના ભારતીય લોકો જે હતા, ભારતમાં એવા કારીગરો હતા, એવા કસબી લોકો હતા. અને પાટણના પટોળા વખણાતા હતા. પટી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવા પાટણના પટોળા વખણાતા હતા. સિદ્ધરાજ જયસિંહના વખતમાં આજથી 850 વર્ષ પહેલાં ગુજરાતની અંદર પાટણને ચમકાવેલું એવા કસબી લોકો હતા, એવા કારીગર લોકો હતા. એવા પ્રકારનું કાપડ તૈયાર કરતા હતા. વણાટકામ, માટીકામ, અકીકકામ એવા પ્રકારની કલાઓ ભારતમાં જે વિકસી હતી ને એનું વર્ણન જ ન થાય વિદ્યાર્થી મિત્રો, અવર્ણનીય. અમુક બાબતો છે, તમે તાજમહાલ જુઓ તો એમ લાગે કે વાહ શું સુંદર છે, વાહ, મોઢાની અંદરથી ઉદ્ગાર શબ્દો સરી પડે. તમે રાજસ્થાન જાઓ, માઉન્ટ આબુ ઉપર દેરાણી જેઠાણીના જે મંદિરો છે એની અંદર જે કલાકોતરણી કરવામાં આવેલી છે, અદ્ભુત છે. એના પરથી તમારી નજર ન હટે, એના પરથી તમારી નજર ન હટે એવા પ્રકારના અદ્ભુત ચિત્રો દોરવામાં આવ્યા છે. સ્વર્ગની અપસરાઓના જે ચિત્રો દોરવામાં આવ્યા છે એની અંદર શું કલાકોતરણી છે. એ માટે જ એને આરસમાં કંડારેલ કાવ્યનું ઉપનામ આપવામાં આવ્યું છે. કેવા ભારતમાં કારીગરો હતા. વસ્તુપાડ અને તેજપાડના વખતની અંદર જે જૈન દેરાસરો બાંધવામાં આવ્યા છે, મુગલ કાળની અંદર જે મુસ્લિમ સ્થાપત્ય બાંધવામાં આવ્યું છે, કુતુબ મિનાર છે, તાજમહાલ છે, કેવી બધી બાબતો, આગ્રાનો કિલ્લો છે, દિલ્હીનો લાલ કિલ્લો છે. શું છઠ્ઠા પાઠની અંદર આપણે જોવાના છીએ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. શું ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, દિવ્યતા એ વર્લ્ડની અંદર વિશ્વએ તેની નોંધ લેવી પડે. વિશ્વના લોકો, કદાચ દેશ વિદેશના લોકો, અમેરિકાના વડાપ્રધાન ભારતની અંદર આવે, બિલ ક્લિન્ટન હોય કે જ્યોર્જ બુશ હોય કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, એ કદાચ ભારતમાં આવે તો તાજમહાલ જોવા માટે જાય. એ કદાચ ભારતની અંદર આવે તો ભારતની અંદર અજંતા, ઇલોરા, એલિફન્ટા, તાજમહાલ એવી જે કલાકોતરણી કરવામાં આવી છે, એવા પ્રકારના શિલ્પો, એવા પ્રકારના
પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા છે, એવા પ્રકારના ભારતમાં કારીગર હતા વિદ્યાર્થી મિત્રો, અને એના કારણે ભારતની એક નામના હતી. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ઇન્ડિયન કલ્ચર, ભારતની સંસ્કૃતિ, ભારતની ભવ્યતા, એના પાયાની અંદર છે ભારતના ભારતીય લોકોનું યોગદાન. તો આ ભારત દેશના આપણે નાગરિક છીએ, બરાબર ને? તો આપણને ખબર હોવી જોઈએ આપણી ભવ્યતાની, આપણને ખબર હોવી જોઈએ ભારતની દિવ્યતાની, કે આ સંસ્કૃતિના અમે વાહક છીએ, આવી સંસ્કૃતિના અમે વાહકો છીએ, આવી સંસ્કૃતિ અમે વર્લ્ડને, વિશ્વને આપતા રહેલા છીએ, આવા દેશના અમે દેશવાસીઓ છીએ. તો આ રીતે ભારત સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. એમાં જે ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે મા બાપના જે શારીરિક અને માનસિક લક્ષણ મળે એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. મા બાપ જેવું મોઢું હોય, મા બાપ જેવો અવાજ હોય, મા બાપ જેવા કદાચ વાળ હોય, મા બાપ જેવી ચાલ હોય, એમ લાગે કે આની દીકરી તો એની મમ્મી જેવી જ, આ તો એના પપ્પા જેવો જ. તો મમ્મી અને પપ્પાના જે 23 રંગસૂત્રો, તમે વિજ્ઞાન ભણો છો, 46 રંગસૂત્રમાંથી જે બાળકનું સર્જન, એના જે DNA, એની અંદરથી જે બાળકનું સર્જન, તો એના મમ્મી અને પપ્પા જેવો જ હોય. દાખલા તરીકે મમ્મી, પપ્પા, કાકા અથવા મામા, બરાબર, માતૃપક્ષ અથવા પિતૃપક્ષના જ એની અંદર સંસ્કારો કે એની અંદર જે બ્લડના એ રિલેશન એની અંદર હોય છે. આપણે આપણા કુટુંબ જેવા જ હોય, કાકા જેવા, દાખલા તરીકે પપ્પા જેવા, દાદા જેવા, દાદી જેવા, મામા જેવા, માસી જેવા, એના જેવા જ હોય ને, કારણ કે જૈવિક વારસો છે. તો આ રીતે મા બાપ જેવા શારીરિક અને માનસિક લક્ષણ મળે એને જૈવિક વારસો કહીએ છીએ. કુદરત સર્જન કરે એને ભૌતિક વારસો કહેવાય, પ્રાકૃતિક વારસો કહેવાય. મનુષ્ય પોતાની બુદ્ધિ દ્વારા સર્જન કરે એને સાંસ્કૃતિક વારસો કહેવાય. પણ મા બાપ જેવા આપણે હોઈએ એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. તો આ રીતે ઘર, જમીન, આ બધી બાબતો છે. આપણી પાસે મિલકત છે કે 100 વીઘા જમીન, આ ગાડી, આ બંગલો, આટલો પ્લોટ, આ બધી બાબતો છે એને આપણે ભૌતિક વારસો કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કે ભૌતિક એટલે શું? કે આપણી પાસે જે મિલકત છે, 50 વીઘા જમીન છે, આ 1 કરોડનું મકાન છે, આ કદાચ આટલા લાખ રૂપિયાનો એ પ્લોટ છે, એને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. ભૌતિક એટલે શું? જેને જોઈ શકાય છે, અડી શકાય, સ્પર્શી શકાય. આ બ્લેકબોર્ડ તો ભૌતિક છે, પણ ભાવ, પ્રેમ, હૂંફ એ અનુભવી શકાય. દુકાને જઈને એમ ન કહી શકાય કે 100 ગ્રામ પ્રેમ આપો, તો અનુભવી શકાય. નાનું બાળક છે ને, મમ્મીને ન જુએ, પપ્પાને ન જુએ, રડવા લાગે, મારી મમ્મી કરવા લાગે. એની મમ્મીને જુએ, મમ્મી ક્યાં ગઈ હતી, એના પ્રત્યેનો એનો પ્રેમ. પોતાનું કોઈ બાળક છે, એની માં જુએ કે મારું બાળક ક્યાં છે, અને એના બાળકને ન જુએ તો આકુળ વ્યાકુળ થઈ જાય કે ક્યાં ગયું, ક્યાં થયું, શું થયું, આકુળ વ્યાકુળ થઈ જાય. એમાં એના બાળકને જુએ તો તરત જ એમ કહે છે, એને એ છાતી એ ચાપે છે, મારો દીકરો, મારી દીકરી. એ લાગણી છે, એ બાબતો છે, બરાબર. એટલે એ અભૌતિક છે, અનુભવવાની વાત છે. આપણો મા બાપનો આપણા પ્રત્યે કેટલો પ્રેમ છે, આપણને આપણા માતા પિતા પ્રત્યે કેટલો પ્રેમ છે, આપણને ખબર છે કે આપણા કુટુંબીજનો વિશે, આપણા સગાવાલા વિશે, આપણા માતા પિતા વિશે કોઈ ઘસાતું બોલે તો આપણે સહન નથી કરતા. શા માટે? એક આપે તો આપણે 2 કેમ આપી દઈએ છીએ? કારણ કે એના પ્રત્યે આપણને લાગણી છે. તો આ રીતે ભૌતિક, અભૌતિક, આધ્યાત્મિકતાની વાત છે. તો અહીંયા ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ, મિલકત આપણને વારસામાં મળે છે, જેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. માનવી પોતાની બુદ્ધિશક્તિ, બરાબર, મનુષ્ય પોતાની બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. અને એના વિશેની ચર્ચામાં કરવામાં આવી છે કે માટીકામ, વણાટકામ, કાંતણકામ, આ બધી જે કલાઓ છે, અલગ અલગ પ્રકારની જે કલાઓ છે, અને એ કલાઓનું વર્ણન આ પાઠની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આ રીતે, એ જ રીતે સમાજ જીવનની અંદર આપણું જે સમાજ જીવન છે, તો સમાજ જીવનની અંદર પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, સમાજ જીવનની અંદર પૂર્વજો દ્વારા શરૂ થયેલી જે પરંપરાઓ છે, રૂઢિઓ છે, રીત રિવાજ છે, અનેક વિશેષ પ્રકારની જે જીવનશૈલી છે, એ પણ આપણને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ છીએ. સાંસ્કૃતિક વારસાની અંદર આ બધી બાબતો આવે છે કે ભારતના લોકો દીવા અગરબત્તી કરે, મા બાપને પગે લાગે, તુલસી ક્યારે દીવો કરે, પીપળાને પાણી રેડે, સવારે ઉઠી અને સૂર્યને અધવા આપે, આદિદેવ નમસ્તુભ્ય પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકરમ નમસ્તુતે. સૂર્યને જે અધવા આપે છે, આ બધી બાબતો છે, આધ્યાત્મિકતા છે. સવારે કદાચ એ કોઈ પણ બિઝનેસ કરવા જાય છે, દુકાને જાય છે, ધંધે જાય છે, એ ભગવાનને નમસ્કાર કરે છે. કોઈ પણ પ્રકારની અંદર એ દીવા અગરબત્તી કરે છે, તો એ એના પ્રત્યેની આધ્યાત્મિકતા છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. ભગવાન તે મને માણસ બનાવ્યો, ભગવાન તે મને આટલું ધન દોલત બધી આપી છે, એ તારા કારણે, તારી બુદ્ધિને કારણે હું કમાઉં છું, તારી બુદ્ધિને કારણે હે મા સરસ્વતી તે મને બુદ્ધિ આપી છે, તે મને જ્ઞાન આપ્યું છે, એટલે હું બોલી શકું છું. તો આ રીતે એ ભગવાન, એ મા લક્ષ્મી ત્યારે મારા ઘરમાં વાસ છે, ધોમધોમ સાહેબી છે, અને એ માટે એ લક્ષ્મીનું એ વ્રત કરે છે. એ લક્ષ્મીને એ વિનંતી કરે છે કે તમે ઘરમાં રહો, અહીંથી ન જાઓ, બરાબર. આ રીતે આપણે જાણીએ છીએ કે એક પ્રકારની વિશિષ્ટ જીવનશૈલી છે. દરેક લોકોની જીવનશૈલી અલગ હોય. ધ વે ઓફ લાઈફ એટલે જીવનશૈલી.
ધ વે ઓફ લાઈફ. ઇંગ્લિશની અંદર કહેવામાં આવે કે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. જીવન જીવવાની કલા એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિની અંદર આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાઈટ? સંસ્કૃતિ એટલે શું? આચાર વિચાર રહેણી કહેણી. તો આ રીતે માણસ કેવું જીવન જીવે છે એની સંસ્કૃતિ નક્કી કરે છે. કોઈ પણ પ્રકારની અંદર કદાચ બે બટન ખુલ્લા હોય, અહીંયા શર્ટની ગાંઠવાળી હોય અને આયલો જતો હોય, એના પરથી આપણને લાગે કે આવી વ્યક્તિ લાગે છે. એની સ્ટાઇલ ઉપરથી કોઈ પણ પ્રકારની અંદર પેન્ટ હોય તો પેન્ટના પૈસા ચડાવ્યા હોય, ટૂંકની અંદર અહીંયા ગળાની અંદર રૂમાલ નાખ્યો હોય, હાયલો જતો હોય તો લાગે કે દાખલા તરીકે દેવી પૂજક લાગે છે, વાઘરી લાગે છે. આવું કેમ? શા માટે? તો એની એ જીવનશૈલી છે, એની જે સ્ટાઇલ છે, કોઈ પણ પ્રકારની અંદર એ ઇન બિન સૂટ બૂટ ટાઈની અંદર હોય, તિલક બિલક કર્યું હોય લાગે કે ભગવાનનો ભક્ત લાગે છે. તો આ રીતે ગળા હાથની અંદર માળા હોય, કપાળમાં તિલક કર્યું હોય અને કદાચ એ કોઈ બેઠો હોય લાગે કોઈ સંત લાગે છે, કોઈ સાધુ લાગે છે. શા માટે? એ શું કરે છે, શું બોલે છે? વિદ્યાર્થી મિત્ર, તમે ક્લાસમાં બેઠા છો તો તમે કઈ રીતે બેઠા છો, તમે શું બોલો છો, એના ઉપરથી, બેસવા ઉપરથી, બોલવા ઉપરથી, તમે કઈ રીતે ભણો છો એના ઉપરથી અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ કે કોણ કેવા ખાનદાની કુટુંબમાંથી આવે છે. સંસ્કૃતિ છે આપણી બોલવાની સ્ટાઇલ, આપણી બેસવાની સ્ટાઇલ, આપણે બીજાને કઈ રીતે, તો એ બધી બાબતો છે એ સંસ્કૃતિ નક્કી કરે છે. ખાનદાની કુટુંબ કોને કહેવાય આપણે જાણીએ છીએ. અને એવા પ્રકારની અંદર કે ભાઈ એ તો કાંઈ વાંધો નહીં, એવા કુટુંબમાંથી આવે છે, એ તો કાંઈ વાંધો નહીં, એવા એ બ્રેકગ્રાઉન્ડની અંદરથી આવે છે. તમે ધારો તો માણસને ડૉક્ટર બનાવી શકો, તમે ધારો તો ગુંડો બનાવી શકો. બરાબર? આપણે જાણીએ છીએ कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. कौटिल्य चाणक्यનું વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. કાલે જ 5 સપ્ટેમ્બર ગઈ શિક્ષક દિન. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કદાચ તમે વિદ્યાર્થીને ધારો એ નાનો જે છે બાળક છે, બાળકને ડૉક્ટર બનાવો છે, તમે એવું વાતાવરણ આપો તો ડૉક્ટર બનશે. તમે વિચારો કે એન્જિનિયર બનાવો છે, એવું વાતાવરણ આપો તો એન્જિનિયર બનશે. પણ નાનપણની અંદર દૂધની બોટલના બદલે દારૂની બોટલ આપો તો મોટો થયા પછી કેવો બનવાનો? સ્મગલર બનવાનો ને ગુંડો બનવાનો. એ બિન લાદેન કે કદાચ એના કરતાં ઉચ્ચ પોસ્ટ ઉપર જવાનો. કારણ એને એવું બેકગ્રાઉન્ડ મળ્યું, એવા મિત્ર મળ્યા, એવા પ્રકારની વસ્તુ મળી. એટલે એ વસ્તુ પણ એટલી જ અગત્યની કે મહત્વની છે. કારણ કે ભારતની સંસ્કૃતિ આપણને સંસ્કારો આપે છે. શિક્ષણ સાથે સંસ્કારો. તમે જય સરદાર સ્કૂલની અંદર જાણો છો કે શિક્ષણની સાથે સંસ્કારોનું ભાતું આપવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અંદર નાત જાત જ્ઞાતિ વગર, કોઈ પણ પ્રકારની અંદર આ રીતે આપણી અંદર દાખલા તરીકે જય સરદાર, સરદાર પટેલે શું કામ કર્યું આપણે જાણીએ છીએ. એના વંશજો સરદાર પટેલે એક 562 દેશી રજવાડાનું એકીકરણ કર્યું. સરદાર કોઈ પૂછે કે સરદાર પટેલની ઊંચાઈ કેટલી? આપણે કંઈક 182 મીટર. સરદાર પટેલની ઊંચાઈ તો કે 182 મીટર. 5 ફૂટના 6 ફૂટની વાત નથી કરતા. એને એવું કામ કરેલું છે, અદ્વિતીય લોઢાના ચણા ચાવવા જેવું વાત કરેલી છે. એને એવું નહોતું ટૂંકની અંદર હું પટેલ જ્ઞાતિમાં જન્મો છું, જય સરદાર કે જય પાટીદાર, પણ 18 વર્ણ એને માટે સરખા હતા. તો આ રીતે દરેકનું કામ થવું જોઈએ. નેતા કેવો હોવો જોઈએ, લીડર કેવો હોવો જોઈએ ને, એનું ધ બેસ્ટ ઉદાહરણ છે સરદાર પટેલ. આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રકારની અંદર આપણે ભારત દેશ જ્ઞાતિ જાતિ જ્ઞાતિને માનતો નથી, ઉચ્ચ નીચને ભેદભાવને માનતો નથી. હું એવું નથી કહેતો કે આ જ્ઞાતિ ઊંચી આ જ્ઞાતિ નીચી, પણ કહેવાનો મતલબ એ છે કે ભારતની સંસ્કૃતિએ જ્ઞાતિ જાતિ જ્ઞાતિના ભેદભાવને એ દૂર કરી અને કામ કરેલું છે. શું કામ કર્યું છે? લોકો માટે કામ કરેલું છે. સરદાર પટેલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની પાસે બેલેન્સ નહોતું. ટૂંકની અંદર એના ખાતાની અંદર 940 કે 42 રૂપિયા હતા, એક જોડી કપડાં હતા, નરિયાવાળું મકાન હતું, પટારો હતો, એની પાસે કંઈ પ્રોપર્ટી નહોતી. અત્યારે આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિ નેતા હોવો જોઈએ તો કેવો હોવો જોઈએ? તો કે જય સરદાર. અને જય સરદાર સ્કૂલની અંદર, બરાબર, જય સરદાર પટેલ સ્કૂલની અંદર આપણે ભણીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા આદર્શ એ સરદાર હોવા જોઈએ. હું એવું નથી કહેતો કે સરદાર જ હોવા જોઈએ, આપણો કોઈ આદર્શ હોવો જોઈએ. જે સરદાર વલ્લભભાઈ પટેલને તમે આદર્શ માનતા હો, અમિતાભ બચ્ચનને તમે આદર્શ માનતા હો, કોઈ પણ વ્યક્તિને તમે સ્વામી વિવેકાનંદને આદર્શ માનતા હો, કોઈ પણ વ્યક્તિને તમે આદર્શ માનતા હો, અને એ રીતે આગળ વધવા માટે આપણે પ્રયત્ન કરીએ. આ સંસ્કૃતિના આપણે વાહક છીએ. આપણી સંસ્કૃતિ એ વસ્તુ આપણને કીધી છે કે આવી સંસ્કૃતિના આપણે વાહક છીએ, આપણે શું કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્ર? તો આ રીતે ભારત દેશ, આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ કે શિક્ષણ, ખેતી, રોજિંદુ જીવન, રીત રિવાજ, ઉત્સવ, મનોરંજન, કલા કારીગરી, માન્યતા, કૌશલ્ય વગેરેનો પણ આપણે સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકાર ભારતની સંસ્કૃતિ એટલે ઉત્સવ પ્રિય છે. દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવે. રામ રાવણનું યુદ્ધ 9 દિવસ સુધી અને 10મે દિવસે રામે રાવણનો વધ કર્યો એટલે દશેરાનો દિવસ લોકો ધામધૂમથી ઉજવે. 14 વર્ષનો વનવાસ પછી રામ પાછા આવ્યા અને દિવાળીનો ઉત્સવ લોકોએ ફટાકડા ફોડી અને સ્વાગત કર્યું, વેલકમ.
તો આ રીતે ભારતની સંસ્કૃતિની જે ભવ્યતા છે, ભારતની સંસ્કૃતિની દિવ્યતા છે, કલા, કૌશલ્ય, શિક્ષણ, આવડત, રીત રિવાજ, પરંપરા, રૂઢિઓ, બધી બાબતમાં લોજિક છે. લોજિક. શા માટે આપણે શ્રીફળ વધારીએ છીએ? શા માટે આપણે બેલ વગાડીએ છીએ? શા માટે આપણે કાચબાને પગે લાગીએ છીએ? શા માટે આપણે પોઠિયાને નમસ્કાર કરીએ છીએ? એની પાછળ ઋષિમુનિઓએ ઘણો બધો લોજિક મૂકેલું છે. આ માટે એની પાછળનું લોજિક છે. ખાલી ફાલતુ ટાઈમ નથી. બેલ વગાડવાની કે મંદિરની અંદર કે દર્શન કરવાની બાબતો નથી. બરાબર? આપણે થાકી ગયા હોય, સ્નાન કરી એટલે ફ્રેશ થઈએ, અને થાકી ગયા હોય, મગજ થાકી જાય, અને પ્રાર્થના આપણે કરીએ છીએ. પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણે સુવિચાર લખીએ, પ્રાર્થના આત્માનો ખોરાક છે, પણ એની પ્રતીતિ પણ ભારતીય લોકો કરે છે. બરાબર? વિદ્યાર્થી મિત્ર, આપ જાણો છો કે પ્રાર્થના આત્માનો ખોરાક એટલે મંદિરમાં આપણે જઈએ છીએ, બેસીએ છીએ, આપણને કેવી શાંતિ મળે છે, એક અહેસાસ થાય છે શાંતિનો, એક એવી અંદરથી એવી સ્ફૂર્ણા થાય છે, અંદરથી એવી આપણને શક્તિ મળે છે, અને બધો જ માનસિક થાક આપણો ઉતરી જાય છે. ભગવાન પ્રત્યેનો જે પ્રેમ, ભગવાન પ્રત્યેનું જે શ્રદ્ધા એ જાગૃત થાય છે. તો આ રીતે આપણી ભારતની સંસ્કૃતિ આવી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિની અંદર ઉત્સવો એટલે કે ઇન્ડિયન કલ્ચર, ભારતની સંસ્કૃતિ ઉત્સવ પ્રિય છે. આપણે ઉત્સવ પ્રિય છે. કારતક મહિનાની અંદર, માગસર મહિનાની અંદર, કોઈ પણ કારતકથી માંડી અને આસો મહિના સુધી તમે જુઓ, અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના તહેવારો. પોષ મહિનો છે તો પોષ મહિનાની અંદર આપણે જાણીએ છીએ કે મકર સંક્રાંતિનો ઉત્સવ એ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહા મહિનાની અંદર શિવરાત્રિ. ફાગણ મહિનો છે તો ફાગણ મહિનાની અંદર હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈતર મહિનામાં રામનવમીને, હનુમાન જયંતિને જેવા ઉત્સવ ઉજવવામાં આવે છે. જેઠ મહિનાની અંદર ભીમ અગિયારસ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનામાં અષાઢી બીજ ધામધૂમથી રંગે ચંગે ઉજવવામાં આવે છે. એ જગન્નાથ યાત્રા હોય, ઓરિસ્સા હોય કે અમદાવાદની હોય. તો આ રીતે શ્રાવણ મહિનો તો ભગવાન કૃષ્ણના રંગે રંગાયેલું. શ્રાવણ મહિનો પૂરો થાય એટલે તરત જ ભાદરવો, તો ભાદરવાની અંદર આયો ગણપતિ આયો, 1 2 3 4 ગણપતિનો જય જયકાર, લાલ ફૂલ, લીલું ફૂલ, ગણપતિ બાપા બ્યુટીફુલ. લોકો છે ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, લોકો લાગી પડે છે. ગણપતિનો ઉત્સવ પૂરો થાય, આસો મહિનો આવે અને તરત જ નવલી, નવરાત્રિ. શું આ બધા ભારતના લોકોએ, ઋષિમુનિઓએ આપેલી જે પરંપરાઓ છે, એની પાછળનું જે લોજિક છે, એની પાછળનું જે તર્ક છે, ભારતના લોકો ઉત્સવપ્રિય લોકો છે. એ રંગે ચંગે ધામધૂમથી તન મન અને ધનથી ઉત્સવ ઉજવે છે. કોઈ પણ પ્રકારની અંદર શેરીઓ શણગારે છે, શેરી સજાવી, સાજ કરી મારા સાંભળા આવો. આ બધી બાબતો છે. ભારતના સંસ્કૃતિના લોકો એના ઓતપ્રોત થઈ જાય છે. તો આ રીતે ભારતની જે સંસ્કૃતિ, આ સંસ્કૃતિ આપણો વારસો છે, ભારતનો સાંસ્કૃતિક વારસો, એની જે પરંપરાઓ છે, રૂઢિઓ છે, અને એ બાબત આપણે જાણીએ છીએ. એટલે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના નાતે ભારતની સંસ્કૃતિ એટલે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેજો-દડોની સંસ્કૃતિ, હડપ્પી સંસ્કૃતિ, લોથલની સંસ્કૃતિ, 48 સંસ્કૃતિ પૃથ્વી ઉપર હતી. પહેલાં મિસરની સંસ્કૃતિ 7000 વર્ષ પહેલાં એમ મિસરની સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયેલો, ત્યારે ભારતની અંદર ભારતીય સંસ્કૃતિનો પણ ઉદ્ભવ અને વિકાસ થયેલો. હડપ્પા, મોહેજો-દડો, મરેલાઓનો ટીંબો, પાકિસ્તાન, લારખાન, પાકિસ્તાન. તો આ રીતે ભારતની અંદર સિંધુ નદી કાંઠે પણ સંસ્કૃતિ એટલે ભારતનો ઇતિહાસ છે. એ જાણવો હોય, ભારતની સંસ્કૃતિ જાણવી હોય તો પાછું હટવું પડે. વિદ્યાર્થી મિત્રો, ભારતની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, આપ જાણો છો. એટલે આ રીતે ભારતની સંસ્કૃતિ જે પરંપરાઓ છે, સામાજિક મૂલ્ય છે, રૂઢિઓ છે, રીત રિવાજ છે, વ્યવસ્થા છે, એની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન કર્યું છે અને જાળવણી કરી છે. એ દરેક લોકોની ફરજ છે. આપણી ફરજ છે કે આપણે સ્વામી વિવેકાનંદને ભૂલીએ નહીં. આપણી ફરજ છે કે વિવેકાનંદને ન ભૂલીએ, સરદાર પટેલને ન ભૂલીએ, આપણા માટે ભગતસિંહને ન ભૂલીએ. જે લોકોએ આપણા માટે કામ કર્યું છે એ લોકોને આપણે ન ભૂલીએ. ભારત મારો દેશ છે અને હું ભારતીય છું. આ ભાવના, રાષ્ટ્રવાદ, દેશ માટે તન મન અને ધનથી ન્યોછાવર થવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. આ રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. ખાલી 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે જઈએ અને જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા વિશ્વ વિશ્વ તિરંગા પ્યારા, ખાલી એટલું બોલીએ ને ઘરે આવીએ. રાષ્ટ્રગીત બોલી લીધું, વિજય વિશ્વ તિરંગા પ્યારા બોલી લીધું, ઘરે આવી ગયા, ભૂલી ગયા. પણ એ તમન્ના દિલમાં હોવી જોઈએ. મારા દેશ માટે જે ક્રાંતિકારીઓ થઈ ગયા, મારા દેશને આઝાદી અપાવવા માટે જે લોકો યોગદાન આપ્યું છે, એ લોકોનું હું યોગદાન એ ભૂલું નહીં. મારી અંદર રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. મારો દેશ આત્મનિર્ભર બને, મારો દેશ સ્વનિર્ભર બને, મારો દેશ ગુલામીની જંજીરોમાંથી જે આઝાદ બન્યો છે, આઝાદ જ રહે, ફરીથી ગુલામ ન બને. અને એના માટે મારે શું કરવું છે? મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ભણીએ છીએ તો ભણી ગણીને ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બનીએ. આપણા વાલી જે ફી ભરે છે તેનું રિઝલ્ટ આપીએ. શિક્ષક જે ભણાવે છે એ બધું ઉતારીએ મગજની અંદર. ટ્રસ્ટીઓ મહેનત કરે છે, વાલીઓ મહેનત કરે છે, શિક્ષકો મહેનત કરે છે. એ બધું ઉગી નીકળે, બરાબર દીપી ઉઠે, એની સુગંધ અને 99.99 PR આવી શકે. જય સરદાર સ્કૂલ 99.99 PR અશક્ય નથી, શક્ય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ. તો આ રીતે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને નાતે
એની પરંપરાઓ છે, સામાજિક મૂલ્ય છે, રૂઢિઓ છે, રીત રિવાજ છે અને પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, એની જાળવણી કરવી એ આપણી એક નૈતિક ફરજ છે. અને ભારતની જે 64 કલાઓ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર 1 2 3 4 5 આવી કલા કેટલી? તો કે 64. ગાવું એક કલા છે, બોલવું એક કલા છે. અમુક લોકો ગાતા હોય ને તો સાંભળવું ગમે અને અમુક લોકો ગાતા હોય ને એમ થાય કે ગાંગરતા બંધ થાય તો સારું, બરાબર ને? અમુક લોકો બોલતા હોય ને તો એની વાણીનો લાભ આપણને મજા આવે કે હજી બોલો ને, હજી તમે વાત કરો ને. અમુક લોકો બોલતા હોય ને એમ થાય કે બંધ થાય તો સારું. તો આ રીતે 64 કલા છે. ચાલવું એક કલા છે, નૃત્ય એક કલા છે, ચિત્ર દોરવું એક કલા છે. આવી 64 કલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં કેટલી કલા વિદ્યાર્થી મિત્રો? તો કે 64 કલા. એ 64 કલાની અમુક કલા પાઠમાં આપણે ભણવાના છીએ. હસ્તકલા, હાથે જે વસ્તુ બને તેને હસ્તકલા કહેવાય. કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય, આ ઇત્યાદિ બધી જે કલાઓ છે, બરાબર. આપણા ભારત દેશની અંદર કસબ કામ છે, કસબ કામ કરવું, વર્ક કરવું, સાડીની અંદર કામ કરવું. તો આ રીતે હસ્તકલાની અંદર કારીગરી છે, કસબ છે, હુનર છે, ચિત્ર છે, સંગીત છે, નૃત્ય છે, નાટ્ય છે, નાટક લખવું, ચિત્ર બનાવવા, સરસ મજાના ચિત્ર દોરવા. તો આ રીતે આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિ તો પ્રાચીન મુદ્રાઓ એ પણ મૂલ્યવાન હતી. એ બાબતની પણ આપણને ખબર છે, એ બાબતની પણ આપણને પ્રતીતિ કરેલી છે, આપણે જાણીએ છીએ. એટલે આ રીતે ભારતની પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, આક્રમણો કર્યા. શક લોકો આવ્યા, હુણ લોકો આવ્યા, ગોણ લોકો આવ્યા, અંગ્રેજો. એની પહેલાં ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી. હેજી તારા આંગણિયા પૂછીને આવે ને આવકારો મીઠો આપજ્યા ભારતની સંસ્કૃતિ છે. એને ઝાપા સુધી વળાવવા જજ્યા ભારતની સંસ્કૃતિ છે. કેમ આવ્યા છો એમ ન પૂછજ્યા ભારતની સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, ભૂખ લાગે ને ખાવું એ પ્રકૃતિ છે, ભૂખ ન લાગી હોય ખાવું એ વિકૃતિ છે, અને બીજાને ખવડાવીને ખાવું આ ભારતની સંસ્કૃતિ છે. એક દો પાકિસ્તાન કો ફેંક દો, દૂધ માંગે તો ખીર દેંગે, જમ્મુ કાશ્મીર માંગે તો ચીર દેંગે. આ ભારતના લોકોની એક તમન્ના છે. ભારતીય લોકો જે પોતાના દેશ માટે તન, મન અને ધનથી ન્યોછાવર થયેલા છે. તો આ રીતે ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ઘણી બધી ભારતની સમૃદ્ધિ. એનું કારણ છે આ શક લોકો, હુણ લોકો, પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો આવ્યા, વલંદા લોકો આવ્યા, ડચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. આ બધી પ્રજાઓ આવી. 9મા ધોરણમાં તમે ભણી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ. 1608માં અંગ્રેજ લોકોનું જહાજ આવ્યું, એને ના પાડી વૈયા ગયા સર વોકિન્સના વખતમાં. ત્યાર પછી સર ટોમસનો આવ્યો 1600 મુકામે વેપાર કર્યો. એમ કરતાં અમદાવાદ, ખંભાત, મછલીપટ્ટમ, પોંડિચેરી અને એમ કરતાં તેને પ્લાસીનું યુદ્ધ કર્યું. ભારતમાં પાયો નાખ્યો. ભારતના પતનની શરૂઆત 1757 થી 1857, 100 વર્ષના ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઓલ ઇન્ડિયા, બંગાળ, બિહાર, ઓરિસ્સા, વરાડ પ્રાંત, બરાબર, પંજાબ, બધા પ્રાંતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવી દીધા. તો આ રીતે એ લોકો ભારતની જે સમૃદ્ધિ હતી, જ્યાં ડાલ ડાલ પે સોને કી ચીડિયાઓ, ભારત દેશ છે મેરા. ભારતની ભૂમિ એટલે સુવર્ણ ભૂમિ. ભારતની સમૃદ્ધિ, ભારતની આર્થિક સમૃદ્ધિ વિદેશના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની. સરસ મજાના ફૂલ હોય તો પતંગિયા ઉડતા હોય. તો આ રીતે ફૂલ છે એ પતંગિયાને આકર્ષે છે. ફૂલની જે સુગંધ એ પતંગિયાનું આકર્ષણનું કેન્દ્ર બની છે. જમ્મુ કાશ્મીર એ ભારતનું સ્વર્ગ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં પ્રકૃતિએ છૂટે હાથે લાણ કરી છે. એની અંદર જે જંગલો છે, વન છે, ઉપવન છે, ખીણો છે, કોતરો છે, એમાં હિમવર્ષા થાય છે, બરફવર્ષા થાય છે. અને દેશ વિદેશના લોકો જે પ્રકૃતિ પ્રેમી લોકો છે, પ્રકૃતિને માણવા માટે જમ્મુ કાશ્મીર જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે ભારતની જે આર્થિક સમૃદ્ધિ હતી અને એના કારણે એ ભારતની આર્થિક સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર બની અને દેશ વિદેશની પ્રજાઓ ભારતમાં આવી. આજે પણ ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે, ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યા, બરાબર, 21 જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે. ભારતની અંદર યોગશાસ્ત્રના પ્રણેતા પતંજલિ હતા વિદ્યાર્થી મિત્રો. યાદ રાખશું કે પતંજલિએ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. અત્યારે આપણે જોઈએ છીએ ઓલા જે બાબા રામદેવ છે, પતંજલિ આશ્રમને આ બધું ચલાવે છે, યોગ કરો, આ બધી બાબતો. અત્યારે કે ભાઈ યોગ તો કે બાબા રામદેવ, પણ બાબા રામદેવ પહેલા ભારતમાં યોગશાસ્ત્રના પ્રણેતા થઈ ગયા પતંજલિ યોગશાસ્ત્ર લખ્યું. ભારતના લોકો યોગ કરતા હતા, યોગા કરતા હતા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ યોગના જે 8 અંગ છે. કપાલભાતી પ્રાણાયામ કોને કહેવાય, બરાબર, એક નાકે શ્વાસ લેવો, એક નાકે શ્વાસ છોડવો, પછી આમ ધડકન, આ બધું કરવું. પેટની ચરબી વધારવા માટે, પેટની ચરબી જે વધેલી હોય તેને ઘટાડવા માટે, શરીર સ્ફૂર્તિ માટે, બરાબર. અમુક લોકો સ્ફૂર્તિલા હોય, ગમે ત્યારે જીવો ને તો મોજે મોજ હોય, અને અમુક લોકો એવા હોગી મોઢી કરીને બેઠા હોય ને એમ લાગે કે આને આખી દુનિયાનું દુઃખ લાગે છે. તો આ રીતે કસરત, વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ, કસરત ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો જે કસરત કરે અને પોતાનું શરીર સૌષ્ઠવ એ જાળવે છે. અને ઘણા બધા લોકો એવા અદોદરા લોકો, એવી મોટી ફાંદ હોય ને હાઈલા જતા તેમ થાય કે આને ક્યાંક પડી જશે એમ. અમુક લોકો એટલા બધા પટલા હોય કે વાવાઝોડું આવે, વંટોળ આવે તેમ લાગે ને તેડી લઈને કે ક્યાંક ઉડી જશે. તો આ રીતે
સાઉન્ડ બોડી સાઉન્ડ માઇન્ડ. શરીર સશક્ત હોય ને તો મગજ સશક્ત હોય. શરીર જ માઇકાંગલું હોય તો શરીર માઇકાંગલું હોય તો મગજ કઈ રીતે એની અંદર સશક્ત બને? એટલે મગજને સતેજ બનાવવા માટે શરીર સૌષ્ઠવ પણ હોવું જોઈએ. તો ભારતની અંદર વર્ષો પહેલાં યોગશાસ્ત્રના પ્રણેતા પતંજલિ થઈ ગયા અને પતંજલિએ યોગશાસ્ત્ર ગ્રંથ લખેલો અને એની અંદર એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલી. અત્યારે આખું વિશ્વ, વિદ્યાર્થી મિત્રો, આપણે માટે આનંદની વાત એ છે કે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે 21 જૂન. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિન, 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ઘણી બધી એવી છે બાબતો આપવામાં આવી છે, વિશ્વને આપેલી છે પતંજલિ યોગશાસ્ત્ર. તો એ ઉપરાંત આર્યભટ્ટની વાત નથી, આર્યભટ્ટે જે શૂન્ય આપ્યું, એકડાની પાછળ 53 મીંડા સુધીની જે વાત છે એ આર્યભટ્ટ એને જે યોગ આર્યભટ્ટે જે મીંડું આપ્યું, મીંડું શૂન્યના શોધક આર્યભટ્ટ હતા. પાઈ, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, અત્યારે ગણિતની અંદર જે સમીકરણ, ઘણું બધું તમે ગણિત ભણો છો તો મહાન ગણિત શાસ્ત્રી હતા આર્યભટ્ટ. અને આર્યભટ્ટે આર્યભટ્ટીયમ, 10 ગીતિકા, આર્ય સિદ્ધાંત નામના જે ગ્રંથ લખેલા છે, અદ્ભુત ગ્રંથ છે. વર્ષો પહેલાં આર્યભટ્ટ થઈ ગયા અને એમ છતાં પણ આર્યભટ્ટની થિયરી અત્યારે 21મી સદીની અંદર આપણે ભણી રહ્યા છીએ. તો આ રીતે આપણે જે વસ્તુ આપીએ ને એ દુનિયાએ સ્વીકારવી પડે. વિદ્યાર્થી મિત્રો, ભારત જે વસ્તુ શીખવે ને, ભારત શૂન્ય અને વર્લ્ડને એ શૂન્યની પાછળ ચાલવું પડે. ભારત યોગ અને વિશ્વ યોગ કરવો પડે. તો આ રીતે ભારતની સંસ્કૃતિ આવી સંસ્કૃતિ છે. તો આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો, ભારતની જે વિવિધ પ્રકારની જે કલા છે, ભારતની જે વિવિધ પ્રકારની જે કારીગરી છે, એના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે, તો ધન્યવાદ. ભારતની સંસ્કૃતિની જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે. હવે ટૂંક સમયની અંદર ફરીથી આપણે આવી રહ્યા છીએ અને એની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે માટીકામ, વણાટકામ, બરાબર, પાટણના પટોળા બનાવવાની કલા શું છે. સિદ્ધરાજ જયસિંહના વખતની અંદર 850 વર્ષ પહેલાં કઈ કલા હતી, કેવી કેવી કસબી કલાઓની અંદર એ ભારતના લોકોએ પોતાનું નામના એ આપેલી. તો એ બાબત ટૂંક સમયની અંદર ફરીથી આપણે મળશું અને એની અંદર આજે ભારતના સાંસ્કૃતિક વારસાની કસબીઓની કરામત અને અલગ અલગ હસ્તકલાઓની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ધન્યવાદ. ચાલો આવજો. વંદે માતરમ. ભારત માતા કી જય.